હેલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો. અને હું આવી ગઈ છું તમારા માટે એક નવો વિલોગ લઈને. તો તમે જોજો, અમારા કન્ટિન્યુ રહેજો અમારા વિડીયોમાં. અને આજે બહુ ઠંડી છે. તમારા બાજુ કેવી ઠંડી છે? મેસેજ કરવાનું ભૂલજો નહીં, મેસેજ કરતા રહેજો. અને અમારે બહુ ઠંડી છે અને હું તો બેઠી છું, કામ બધું પડ્યું છે, હવે કામ કરવાનું છે. પણ કાંઈ હૂજતું નહોતું એટલે એવું થયું કે હાલો એક વિડીયો બનાવી નાખીએ તમારા માટે. તમારે ઠંડીમાં કાંઈ કામ હૂજતું ના હોય તો મારો વિડીયો જોવાનો. ચાલો તો કામ કરીએ અને વિડીયો પણ બની જશે અને કામ પણ કરાતું રહેશે. કેમ કે કામ કર્યા વગર તો છૂટકો નથી, કામ તો કરવું જ પડશે. હમણાં છોકરાને લેવા જવાના છે, લેવા જવાના ટાઈમ થઈ જશે, આપણે કામ પૂરું નહીં થાય અને જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય, પછી છોકરાને લેવાનો ટાઈમ થઈ જાય, પછી અને ટાઈમ શિયાળામાં ઓછો હોય છે. ચાલો તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. ઓકે, કામ થઈ ગયું છે અને 12 વાગી ગયા છે અને જમવાનું ટાઈમ થઈ ગયો છે. તો તમે જો અમારા વાડીએથી છે ને આખે રીંગણા નહીં, શાકભાજીની ઠેલી ભરીને મારી સાસુમાએ દહીં મેલી છે અમારા માટે. તો હવે અમારે શેનું શાક બનાવવું મને ખબર નથી પડતી. આ ભડખાના રીંગણા છે, પછી આપણે આ ભરેલા રીંગણા જોજો, પછી આ જે ભરેલા રીંગણા આવે બનાવવા હોય ને તો ભરેલા રીંગણા પણ દહીં મેલ્યા છે. શું દહીં મેલ્યું હું પણ હવે ચેક કરું હો, અને એવું ના વિચારતા કે જોઈ લીધું છે. હવે ચેક કરું છું. ભત્રીજો રોજ કે કોલેજ આવે છે તો એના ભેગે આપી દીધું છે. ચોરા પણ છે અત્યારે, બોલો શિયાળા. અરે ભગવાન, શિયાળામાં પણ ચોરા આવી ગયા છે. અને આ કેન જે દેખાય છે ને એ છાશનું ભરીને, ખાટી છાશ આવે ને આપણે ભેંસની ત્યાં ગામડે થતી હોય એ છાશનું ભરીને આપ દઈ મેલું છે અમારા માટે. અને આ બધા આ બીજા દેખાય ને મૂરા છે, દેશી મૂરા. કરું તો ઘણું છે, દેશી મૂરા છે, રીંગણા છે, ચોરા છે. શેનું શાક કરવું ખબર પડતી નથી. મિત્રો આવી ઠેલી, તમે આ ઠેલી છે ને દેશી કહેવાય. પહેલા છે ને બહુ લોકો ભરતા આવું દેશી ભરત, અત્યારે પણ ભરે છે પણ બહુ ઓછું થઈ ગયું છે. ચોરા લીધા છે મેં ચોરાનું શાક બનાવવા માટે. બીટી નાખું ત્યાં સુધી એક શાક બનાવીશ, ત્યાં સુધી છે ને છોકરાને લેવાનો ટાઈમ થઈ જશે. એટલે છોકરાને લેવા જવા પછી ફટાફટ શાક બને, જમવાનું બને કે ના બને, બાકી છોકરાને લેવાનો ટાઈમ થઈ જાય એટલે નીકળી જ જવું જોઈએ. ચોરા પાછા દાણાવાળો બનાવવું હોય તો કાઢતા વાર લાગે, દાણાવાળા તો ઓછા છે. કામ કર્યું એટલું તો પાણી પીવાની પણ વાર નથી. બોલો, હવે પાણી પીવીશું આપણે કામ કરતાં કરતાં. શિયાળામાં આખો ગ્લાસ પાણીનું પી ગયું. અને શરીર માટે પાણી બહુ સારું કહેવાય. તમે પણ પીતા રહેજો, કમજોરી ના આવી જાય. ચાલો ઝપાટ બનાવી લો. તો જો મિત્રો, લોટ બાંધી નાખ્યો છે અને ચોરા પણ બીટી નાખ્યા છે, બાંધી નાખ્યા છે. અને હવે છોકરાને લેવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો છોકરાને લઈ આવીએ અને પછી જમવાનું બનાવશું. તમે રહેજો કન્ટિન્યુ મારા વિડીયોમાં, તમારે રહેવાનું છે ને, જોવાનું છે આખું. જો ચાવી લેવાનું ભૂલી ગઈ, બીજી વારનો ધક્કો થાત. હમણાં જવાનું છે, તાળું નહીં દઈએ તો ચાલશે.
આ છે આપણી એક્ટિવા. દરવાજો ખોલો જ પડ્યો છે, ગેસવાળો આવ્યો છે. છુટ્ટી પડી ગઈ છે. આવી ગયો. છુટ્ટી થઈ ગઈ છે સ્કૂલમાંથી. વિરાટ બારે નીકળી ગયો છે. સિયા પણ. વિરાટ ચડ્યો જાય છે સ્કૂલથી આવીને. એના ઠેલા પણ મારે ઉપાડવાના છે. ઓહો, વિરાટને તાલ આવી ગયો. એ ભગવાન, જુઓ મિત્રો, સ્કૂલથી છોકરા આવી ગયા છે અને ઠેલા મારે ઉપાડવાના એમના. ભણવા એમને જવાનું અને પછી એને ઠેલા મારે ઉપાડવાના. તેડીને આવી ગઈ છું. ચોરાનું શાક બનાવું છું, જો મિત્રો. પછી રોટલી બનાવશું, પછી જમીશું. જમીને સુઈ જશું, પછી ઉઠશું. છોકરાને ટ્યુશનનો ટાઈમ થશે એટલે છોકરાને લેવા જવા જોશે, મૂકવા જવા જોશે, પછી લેવાનો ટાઈમ થશે એટલે લેવા જવા જોશે. તમે કેવી રીતના શાક વગાડો મને કોમેન્ટ કરજો. પેલા મરચાં નાખવાના કે ચોરા નાખવાના? વરાળ અંદર જ રાખવાની, બંધ કરી નાખવાનું ઢાંકણું એટલે વરાળ અંદર જ રહે. બધું જાય તો ભરાઈ જાય. સવારે સાફ સફાઈ કરી બેઠા હોય ધોઈ અને પાછળ વળે એવું જેવું થઈ જાય. પેલા ચોરાને તેલમાં નાખશું. પેલા મેં રાઈ નાખી છે, પછી ચોરાને તેલમાં નાખીને હવે થોડીક વાર એને હલાવશું. આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરવાનો છે. હવે આગળ પછી હું નહીં ઉતારું ત્યારે આગળના વિડીયોમાં બીજું કાલે. બરોબર, લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. સરસ લાગે તો રોજ રોજ જોવાનું, રોજ રોજ નવા નવા વિડીયો આવશે તમારા માટે. પછી મરચાં નાખીશ, પછી રોટલી બનાવીશ, પછી જમીશું. ઓકે, બાય. ચલો, જય માતાજી બધાને.